તો વાત કરીએ શહેરાની તો શહેરામાં વન વિભાગે લાકડા ચોરો સામે લાલાખ કરી છે। ડુમેલાવ અને દાયકા ચોકડી પાસે વન વિભાગનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। વન વિભાગે ગેરકાયદેસર લાકડા ભરેલ ટ્રક અને ટ્રેક્ટરને ઝડપી પાડ્યા છે। ત્યારે 8 લાખનો મુદ્દામાલ વન વિભાગે કબજે કર્યો છે। જ્યાં વન વિભાગે વધુ તપાસ હાથ ધરી છે ત્યારે લાકડાની હેરાફેરી કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। આજ રોજ હું અને મારા સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં શહેરા તાલુકામાં હતા। તે દરમિયાન વાઘજીપુર ડુમેલાવ રોડ જ્યારે અમે પેટ્રોલિંગમાં હતા ત્યારે એક ટ્રક આવતો જે ઊભી રખાવેલ જેમાં લાકડા ભરેલા હતા તેના આધાર પુરાવા પાસ પરમિટ માંગતા ટ્રક ચાલકે પાસ પુરાવા રજૂ કરેલા ન હતા, જેને લઈ ટ્રક તથા એના લાકડા સહિત વન વિભાગની કચેરી શહેરા ખાતે મૂકેલ, જેનો મુદ્દામાલ અંદાજે 5 લાખ રૂપિયા થતો હોય છે, જેની તપાસ રાઉન્ડ ફોરેસ્ટર મંગલિયાણાને આગળ આપેલ છે। આજ રોજ હું અને મારા સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં શહેરા તાલુકામાં હતા। તે દરમિયાન વાઘજીપુર ડુમેલાવ રોડ જ્યારે અમે પેટ્રોલિંગમાં હતા ત્યારે એક ટ્રક આવતો જે ઊભી રખાવેલ જેમાં લાકડા ભરેલા હતા તેના આધાર પુરાવા પાસ પરમિટ માંગતા ટ્રક ચાલકે પાસ પુરાવા રજૂ કરેલા ન હતા, જેને લઈ ટ્રક તથા એના લાકડા સહિત વન વિભાગની કચેરી શહેરા ખાતે મૂકેલ, જેનો મુદ્દામાલ અંદાજે 5 લાખ રૂપિયા થતો હોય છે, જેની તપાસ રાઉન્ડ ફોરેસ્ટર